મિત્રો, એસબીઆઈનો ચેતવણી સંદેશ કે સાયબર ક્રિમિનલ્સ નકલી નોકરીઓ અને કેવાયસી અપડેટ્સના નામે લોકોને ફસાવી રહ્યા છે. હા, ભારતમાં એસબીઆઈ સહિત તમામ બેંકોના ગ્રાહકોને ખૂબ જ સાવધાન રહેવું પડશે. સ્કેમર્સ ફોન, એસએમએસ કે મેલ દ્વારા કહે છે કેવાયસી અપડેટ કરો, નહીં તો તમારું એકાઉન્ટ બ્લોક થઈ જશે અને આ રીતે તમારી વ્યક્તિગત માહિતી ચોરી લેવાય છે. એસબીઆઈએ ભારતના 10 મોટા કૌભાંડ જાહેર કર્યા છે. એમાં સૌથી વધુ લોકો ફસાયા છે. પહેલું છે કેવાયસી અપડેટના બહાને ફેક લિંક મોકલવી અને એકાઉન્ટ હેક કરવું. બીજું છે એસબીઆઈ એમ્પ્લોયી બની ઓટીપી અને પિન માંગવી. ત્રીજું છે લોટરી રિવોર્ડ પોઈન્ટ્સના નામે પેમેન્ટ કરાવવું. ચોથું છે જોબ ઓફર્સ આપી રજિસ્ટ્રેશન ફી માંગવી. પાંચમું છે ફેક સોશિયલ મીડિયા લિંક્સ પરથી પાસવર્ડ કેપ્ચર કરવો. છઠ્ઠું, ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે 2 થી 3 ગણું રિટર્ન આપવાની લાલચ આપવી. સાતમું, ક્રેડિટ કાર્ડ બ્લોક અનબ્લોકના નામે ઓટીપી લેવો. આઠમું, ઓનલાઈન લોન અપ્રૂવ કરવાનું કહી એડવાન્સ પેમેન્ટ કરાવવું. નવમું, ફેક એસએમએસ થી કેવાયસી મોકલી લોગિન કરાવવું. અને 10મું, લકી ડ્રો અને ગિફ્ટ વાઉચરનો ટ્રેપ પાથરવો. હવે સૌથી મહત્વની વાત, ગ્રાહકોએ શું કરવું જોઈએ? ક્યારેય અજાણ્યા લિંક ઉપર ક્લિક ન કરો. ઓટીપી, પિન અને પાસવર્ડ કોઈને ના આપો. અને ઓફિશિયલ એપ્સ કે વેબસાઇટ સિવાય ક્યારેય કેવાયસી અપડેટ ન કરો. શંકાસ્પદ કોલ આવે તો તરત જ ડિસ્કનેક્ટ કરો. યાદ રાખો, એસબીઆઈ ક્યારેય ફોન, ઈમેલ પર તમારી માહિતી માંગતું નથી. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઈક અને શેર કરો અને બનો સાયબર મિત્રના ડિજિટલ રક્ષક. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.